નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો પત્નીની રજા વગર દારૂ પીધો તો જેલની હવા ખાવાનો વારો આવશે। નવા બીએનએસ કાયદા મુજબ તમારી પત્નીની શારીરિક માનસિક રીતે દુઃખ આપવું એ હવે ગંભીર ગુનો છે। પછી ભલે તમે દારૂ પીને કે ગુસ્સામાં આવું કામ કર્યું હોય, જો તમારી પત્ની ના પાડે અને તેમ છતાં તમે દારૂ પીને ઘરે આવી અને ધમાલ મચાવો છો અથવા તમારી પત્નીને ધમકી આપો છો તો તે ગુનો ગણાશે અને તેના કારણે તમારી સામે ફરિયાદ પણ થઈ શકે છે અને જેલની હવા ખાવાનો વારો પણ આવી શકે છે। જો પતિ દારૂ પીને પત્નીને ગાળો આપે છે અને ધમકી આપે છે, પછી દહેજની માગણી કરે છે તો પત્ની પાસે પોલીસમાં જઈ ફરિયાદ કરવાનો અધિકાર છે। નવા બીએનએસની કલમ 85B પ્રણિત મહિલાઓને દારૂડિયા પતિઓ સામે મજબૂત કાનૂની રક્ષણ પૂરું પાડે છે। જો કોઈ પતિ દારૂ પીને ઘરે આવે છે અને હોબાળો મચાવે છે અથવા પત્નીના વાંધા હોવા છતાં તેની આદત ચાલુ રાખે છે તો તેના પર એફઆઈઆર દાખલ થઈ શકે છે અને 3 વર્ષ સુધીની જેલની પણ સજા થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।